એસઆઈઆરના મુદ્દે અત્યારે જે રજૂઆત કરી અને શું કહેવા માગો છો એ સંદર્ભે? એસઆઈઆરના મુદ્દે હું માત્ર એટલી જ રજૂઆત કરવા માગું છું કે પાલનપુરના નગરપાલિકાના સભ્ય તરીકે મેં આજે નગરપાલિકાના પ્રમુખને એક રજૂઆત કરી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટેટના મુખ્યમંત્રીએ એવો ઇન્ટરવ્યૂ આપ્યો છે કે 5 લાખ એક સમાજના વોટ કાપી નાખવામાં આવે, તો આ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને પાલનપુરમાં અત્યારે એસઆઈની પ્રક્રિયા ચાલુ રહી છે અને ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરી અને લોકોને મતદાનથી દૂર રાખવાની જે ચેષ્ટા કરવામાં આવી રહી છે. એક સમય હતો કે ભારતીય રાજનીતિમાં લોકશાહી એ દુનિયામાં વખણાતી હતી અને ભારતીય ચૂંટણી પંચ એ દુનિયામાં વખણાતું હતું, પણ આજનું આ ચૂંટણી પંચ એક રાજકીય હાથું બની ગયું છે. એક સમય હતો કે આંદામાન નિકોબારના ટાપુઓમાં જ્યારે એક વ્યક્તિ રહેતી હોય ત્યાં પણ આ ચૂંટણી પંચ એને લેવા માટે, એક વોટ લેવા માટેની આખી વ્યવસ્થા ઊભું કરતું હતું કે હિમાચલની દુર્ગમ પહાડીઓ હોય, કેટલાય માઇલો સુધી એ બીએલઓ એ ચૂંટણી અધિકારીઓ ચાલી અને એક વોટ લેવા માટેની જે આખી વ્યવસ્થા ઊભી કરતા હતા, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તદ્દન વિપરીત એક એવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે જેની અંદર લોકોના મતદાન જ હવે છીનવી લેવાના, મતદાનનો હક જ છીનવી લેવાનો અને આ લોકશાહીની નરું એક જુઠ્ઠાણું ભારતીય જનતા પાર્ટી અત્યારે ચલાવી રહી છે. એમાં કેટલા લોકોના નામ આ લોકો કાપશે એ બહુ મોટો પ્રશ્ન છે અને લોકશાહીનું હત્યા ગણાશે અને આનો સહભાગી ચૂંટણી પંચ રહેશે. કોંગ્રેસ આ સંદર્ભે શું કરવાની છે? કોંગ્રેસના દ્વારા બનાસકાંઠા જિલ્લા પ્રમુખે કાલે જ આવેદનપત્ર આપ્યું છે, અમે જોડે હતા, પણ આજે નગરપાલિકાનો બોર્ડ હતો તો પાલનપુર શહેરના પ્રથમ નાગરિક તરીકે મેં માનનીય પ્રમુખશ્રીના જે રજૂઆત કરી છે કે ભલે તમે ભારતીય જનતા પાર્ટીના છો પણ પાલનપુર હદ વિસ્તારમાં, તમારી હદ વિસ્તારમાં પાલનપુર શહેરમાં આવતા કોઈ પણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહી જાય એ તમારી પહેલી ફરજ બને છે. અને મેં એમનું આજે ધ્યાન દોર્યું છે કે માન્ય કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારીને આપણે એક પત્ર લખો અને ફોર્મ નંબર ખોટા 7 જે ભરે છે એમની સામે કાયદાકીય પગલાં લો અને એમને સજા થાય એવા પ્રયાસો કરવા જોઈએ. આજે છેલ્લું બોર્ડ હતું, શહેરની જે પરિસ્થિતિ છે તે સંદર્ભે શું કહેશો? શહેરની પરિસ્થિતિ, હું છેલ્લા 5 વર્ષથી ચૂંટાયેલો છું. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું પાલનપુર શહેરમાં શાસન છે અને દરેક રીતે આ લોકો નિષ્ફળ ગયા છે. પાલનપુરની પ્રજા અમને ઓળખી ગઈ છે. આજે કોઈ પણ પાલનપુરનો રોડ લઈ લો, સ્માર્ટ સિટીના નામે આ લોકોએ તાયફા કર્યા છે. દરેક રોડમાં ખાડા છે, પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શક્યા લોકો. આ લોકોએ રોડ, રસ્તા, લાઇટ, જાહેર સફાઈ, ડોર ટુ ડોર, કચરા દરેકમાં ભયંકર ખાયકી કરી છે. કૌભાંડોની, અત્તરોની નગરીને કૌભાંડોની નગરપાલિકા એ વહીવટ કર્યો છે. એ બધું ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ 5 વર્ષમાં જનતાના લોકો કંઈ કામ તો નથી કર્યા પણ પોતાના ખિસ્સા ભર્યા છે. સિટી બસ અગાઉ પણ ચાલુ થઈ હતી.